રવિવારે તારીખ 23મી ફેબ્રુઆરીના રોજ સૈયદપુરા ધોબી શેરી ખાતેના શ્રી બટુકેશ્વર મહાદેવની સાલગીરી ઉજવવામાં આવી હતી। તે સમયે લઘુ રુદ્રાક્ષ યજ્ઞ અને છઠ્ઠો પાટોત્સવમાં 75થી વધુ યુગલોએ લાભ લઈ પુણ્યનું ભાથું બાંધ્યું હતું। રવિવારે 23 ફેબ્રુઆરીના રોજ સુરત શહેરના સૈયદપુરા ધોબી શેરી ખાતે સ્વયંભૂ પ્રગટ થયેલ શ્રી બટુકેશ્વર મહાદેવની સાલગીરી અને છઠ્ઠો પાટોત્સવ નિમિત્તે મહાયજ્ઞનું આયોજન કરાયું હતું, જેની અંદર 75થી વધારે યુગલોએ વૈદિક ઓમ હવનમાં ભાગ લીધો હતો અને પુણ્યનું ભાથું બાંધ્યું હતું। દર વર્ષે શિવરાત્રિ પર યોજાતા અને આ વર્ષે શિવરાત્રિ પહેલાં 2 દિવસ પહેલાં જ રવિવારે લઘુ શિવ રુદ્ર યજ્ઞનું આયોજન ધામધૂમથી કરવામાં આવ્યું હતું, જેની અંદર યજ્ઞમાં બધા જ જોડાઓએ સાથે રહી મંત્રોચ્ચાર સદી શ્રીફળ હોમ્યો હતો। આ પ્રસંગે ભગવાન ભોળાનાથના બટુકેશ્વર મહાદેવ મંદિરને રંગબેરંગી લાઇટોની રોશની અને ધજા પટાકાથી તેમજ ફૂલોના શણગાર કરવામાં આવ્યો હતો, જેના દર્શન કરી લોકોએ પુણ્યનું ભાથું બાંધ્યું હતું। ત્યારે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું, જેમાં 2000થી પણ વધુ લોકોએ મહાપ્રસાદ લઈ જેમ મહાકુંભનું સ્નાન કરી પુણ્ય મેળવે છે તેવી જ રીતે અહીંયા પણ પુણ્ય મેળવ્યું હતું। મિત્રો, સૈયદપુરા ધોબી શેરીમાં આવેલા બટુકેશ્વર મહાદેવનું આજે સાલગીરી છે, ત્યારે આ નિમિત્તે છઠ્ઠો પાટોત્સવ છે। અહીંયા ભક્તો ફક્ત સૈયદપુરા ધોબી શેરી નહીં પરંતુ દૂર દૂરથી પણ આવ્યા છે। આપણે તેમને મળીએ। જી નમસ્કાર, આપનું નામ? નમસ્કાર, સંજય દશરથભાઈ મેથીવાળા। હા, કેટલામાં પાટોત્સવ ચાલી રહ્યો છે? છઠ્ઠો પાટોત્સવ છે અને હું એવું માનું છું કે આવા મોટા યાગો પિતૃઓની કૃપા અને ભક્તોના સહકાર વગર શક્ય નથી। આજના આ કળિયુગના સમયમાં જ્યારે આ થઈ રહ્યું છે તો વિશેષપણે મારે એવું માનવું છે કે પિતૃઓની, માતા પિતાની અને વડીલોના આશીષ થકી તમે આ કાર્ય કરી શકો છો। અનન્ય પુણ્ય અને જન્મના ભેગા તો આવા કાર્યમાં તમે સહભાગી બની શકો છો। કેટલા જોડાઓ આજે બેઠા છે? આજે આપણા અહીંયા 75 જોડા બેઠા છે। અચ્છા, ફક્ત આ કે દૂર દૂરથી પણ આવ્યા છે? આજે અહીંયા રાજસ્થાનથી, મુંબઈથી, સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી અને અલગ અલગ પ્રાંતોના લોકો આજે સેવા। તમે ક્યાં રહ્યો છો? મારે અહીં સૈયદપુરા ધોબી શેરીમાં રહેવાનું છે। જે આપનું નામ? મારું નામ બીજાલ સંજયભાઈ મેથીવાળા। હા, બીજલબેન, કેવું લાગી રહ્યું છે અત્યારે? લાગે એટલે એમ થાય કે આ પૂજા પતવી જ નહીં જોઈએ એવું થાય, એટલું અનુભવ થાય કે એમ શાંતિ લાગે ને એટલો મસ્ત આ કેવો ફાઇન લાગે છે તમને જોની પાઠ ઉત્સવ। મિત્રો, વૈદિક મંત્રોચ્ચાર સાથે અત્યારે પાટોત્સવનું આયોજન છે। બીજા પણ અહીંયા કપલ છે, આપણે તેમને મળીએ। જી નમસ્કાર, આપનું નામ? જીતેન્દ્ર પદ્માકાનભાઈ માલી। હા, જીતનભાઈ, ક્યાં રહેવાનું તમારે? સૈયદપુરા કાચિયા શેરીમાં। અચ્છા, આજે જે રીતે તમે અહીંયા સહયોગી બન્યા છો અને કુંભનું પણ અત્યારે મહત્વ છે, કુંભમાં ગયા છો આપ? નહીં, નથી ગયા। અહીંયા જ તમે મિની કુંભ જ છે। હા, શું કહેવા માંગો છો આજના દિવસે? બસ એક અનોખો આનંદ છે। સવારથી અમે આ વિષ્ણુ યાગના પૂજામાં બેઠા છે અને સંપૂર્ણપણે આજે સવારથી અમે આ પૂજાનો લાભ લીધો છે। હા બેન, આપનું નામ? ચૈતાલી જીતેન્દ્ર મારું। હા, તમે શું કહેવા માંગો છો? બસ બહુ જ ખુશી થાય છે અંદરથી। હાજી, તમે ભાગ નથી લીધો પણ તમે સહયોગી બન્યા છો તો તમને પણ પુણ્ય મળ્યું, તો શું કહો છો આ બાબતે? મારું નામ પ્રીતિ માલિક છે। મને અહીંયા પ્રયાગ જેવો અનુભવ થાય છે કે હું જાણે પ્રયાગમાં આવી હોઉં ને એવું મને અનુભવ થાય છે। અહીંયા મહાકુંભમાં આવી હોઉં ને એવું થાય છે મને। મિત્રો, મન ચંગા તો કાથરોટ મેં ગંગા, અહીંયા મિની કુંભ જેવું અત્યારે માહોલ થઈ ગયો છે। સુરત શહેરના સૈયદપુરા ધોબી શેરીના બટુકેશ્વર મહાદેવની સાલગીરી નિમિત્તે તે છઠ્ઠો પાટોત્સવ ચાલી રહ્યો છે। બોલો હર હર મહાદેવ। આપનું નામ? જગદીશભાઈ પેન્ટર, રામપુરા નાગોરીવાડ। સૈયદપુરા નાગોરીવાડની અંદર બટુકેશ્વર મહાદેવનો આ છઠ્ઠો પાટોત્સવ ચાલે છે। ભવ્યથી ભવ્ય બધા જ દેવો અહીંયા પધાર્યા છે એવું માની જ લેવાનું। અને આ કુંભ કરતાં વિશેષ યજ્ઞ છે। એમાં બધાએ સુરતના દરેક અલગ અલગ વિસ્તારોમાંથી, સુરતથી છે, મુંબઈથી છે, મહારાષ્ટ્રના છે, ઘણા બધા સ્વયંસેવકોએ ભાગ લીધો છે અને બધાને બહુ મજા આવી છે। અને આવો દર વર્ષે પાટોત્સવ થાય એવી મારી શુભકામના। જી 24 ચેનલ માટે હું પ્રકાશ વાળા, કેમેરામેન સત્યમ મકવાણા સાથે સુરત।